નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 10/8/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાના ઘરના બાળકો પર ધ્યાન આપવું જોઈએ અને એમની દેખરેખ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જગ્યા પર જઈએ તો ત્યાં ગંદકી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ. ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને નાના બચ્ચાઓને ગાયનું દૂધ પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજૂર પાસે કામ કરાવો તેની મજૂરી બાકી રાખતા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે શિવ પાર્વતીની આરાધના કરવી જોઈએ અને કોઈક પીળી વસ્તુ દાન કરવી જોઈએ. એમાં તમે હળદર, કેસર, પીળું વસ્ત્ર, ચણાની દાળ, આ બધી વસ્તુ દાન કરી શકો. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા નજીકના કોઈ પણ સ્નેહી સાથે વાદ વિવાદ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને કોઈ મજૂર જેવા માણસને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર પહેરવાના નથી. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ અને લાલ વસ્ત્ર મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા. કન્યા રાશિવાળા માટે આજે સહાયક દેવ મા દુર્ગા, મા સરસ્વતી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરી ને દિવસની શરૂઆત કરવી જોઈએ અને કોઈ ગરીબ વિધવાને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માતાને દુઃખ નહીં આપતા. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના જીવનના જે અઘરા પ્રશ્ન છે એને પોતાની સમજથી ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પ્રયત્ન કરશો તો ચોક્કસ સફળતા મળશે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે મન દુઃખ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને હનુમાન. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે નાની ગરીબ કન્યાઓને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? કોઈ પણ કામ વિચાર્યા વગર કરવું નહીં.
આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ભગવાન શિવને ધંતુરાનું ફૂલ ચડાવવું જોઈએ અને બિલીપત્ર અવશ્ય ચડાવજો. શું નથી કરવાનું મિત્રો? આજે ભૂતકાળને યાદ કરીને દુઃખી નહીં થતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે શિવ મંદિરમાં ફળફળાદીનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે પૈસાની લેતી દેતી બને ત્યાં સુધી નહીં કરવી. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ, શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને નરસિંહ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.